નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા ગઈકાલે કાઢવામાં આવી હતી અને લાખો લોકો ત્યાં હાજર રહ્યા હતા। ત્યારે રાજકોટ વાસીઓ પણ રડી રહ્યા હતા, એની સાથે સાથે વરસાદ પણ રડી રહ્યો હતો। કાલે વરસાદ પણ એટલો પડ્યો કે નો પૂછો વાત, અને ચાલુ વરસાદે વિજયભાઈ રૂપાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને અંતિમ સંસ્કાર પણ લેવામાં આવ્યા હતા। ત્યારે મિત્રો હાલ સૌથી મોટા દુઃખદ સમાચાર કેદારનાથથી મળી રહ્યા છે મિત્રો। કેદારનાથે ગઈકાલે એક હેલિકોપ્ટર ઇમરજન્સીમાં લેન્ડ કરતું હતું અને ત્યાં ક્રેશ થઈ ગયું અને તેનો પાછળનો ભાગ જે આવે છે એ ત્યાં ભાંગીને પડી ચૂક્યો છે। ત્યારે મિત્રો વાત કરીએ તો હાલ એના 5 લોકોના મૃત્યુના પણ સમાચાર મળી રહ્યા છે। જોકે કન્ફર્મ નથી કરી શકાતું, પણ હા, જે ન્યૂઝમાં ચાલી રહ્યું છે એ પ્રમાણે 5ના મોત થયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મિત્રો હાલ જે આ ઘટના બેક ટુ બેક બની રહી છે અને ખાસ કરીને 2085માં ઉપર આવી ઘટનાઓ બની રહી છે। જે એક ઘટના દુઃખ ભૂલાતું નથી, એ પહેલા જ બીજી ઘટના બની જાય છે। ત્યારે મિત્રો હાલ જે આ થઈ રહ્યું એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો। હાલ સૌથી મોટા દુઃખદ સમાચાર કેદારનાથથી મળ્યા છે, તો એ પણ ખૂબ જ મોટા દુઃખદ સમાચાર કહેવાય મિત્રો। તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટમાં જરૂર લખજો। અને હાલ સોશિયલ મીડિયામાં વિજયભાઈ રૂપાણી વિશે અનેક નૈત નવા વિડીયો ખોટા વાયરલ થઈ રહ્યા છે, જેમાં એના સંપત્તિ લઈને અને ઘરમાં ડખ્ખા થયા હોય એવા વિડીયો સોશિયલ મીડિયામાં ખાસ કરીને હિન્દી ચેનલમાં વાયરલ થઈ રહ્યા છે। તો ખાસ કરીને એવાથી બચીને રહેજો, કારણ કે એ વિડીયો બધા ફેક છે, એવું કાંઈ છે જ નહીં મિત્રો। તો જેમ બને વિડીયો શેર કરજો। જય હિન્દ, જય ભારત।